સુરતના ઈચ્છાપુરમાં ધોરણ 12ની વિદ્યાર્થિનીને સોશિયલ મીડિયા થકી ફસાવી દુષ્કર્મ આચરવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે મુખ્ય આરોપી મોહમ્મદ સાજિદ ઉર્ફે અહદ પઠાણ સહિત તેના 4 સાગરીતોની ધરપકડ કરી છે. સુરતના ઈચ્છાપુરમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાને મૂળ બિહારના અને હાલ સુરતમાં રહેતા મોહમ્મદ સાજિદ ઉર્ફે અહદ પઠાણે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પોતાની જાળમાં ફસાવી હતી. આરોપીએ સગીરાને પ્રેમની વાતોમાં ભોળવી વિશ્વાસ જીત્યો હતો. યુપીની વતની એવી આ કિશોરી આરોપીની બદદાતથી અજાણ હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી શરૂ થયેલી આ વાતચીત અંતે એક ગંભીર ગુનામાં પરિણમી હતી. પોલીસ તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે આરોપીને મદદ કરવા તેના મિત્ર અભયકુમાર પ્રદીપ શર્માની મુખ્ય ભૂમિકા હતી. અભયકુમાર શર્માએ પોતાના મોબાઈલમાં રહેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ્લિકેશનનો ઉપયોગ કરીને મોહમ્મદ સાજિદના આધાર કાર્ડમાં છેડછાડ કરી હતી. તેણે મુસ્લિમ નામ હટાવીને અભિષેક ગુપ્તા જેવું હિન્દુ નામ એડિટ કરી આપ્યું હતું. આ નકલી ઓળખપત્રનો ઉપયોગ કરીને આરોપીએ હોટેલમાં એન્ટ્રી મેળવી હતી અને સગીરાની ઉંમર પણ ખોટી રીતે વધારીને દર્શાવી હતી. નકલી આધાર કાર્ડમાં અભિષેક ગુપ્તા નામનો ઉપયોગ કરી આરોપી મોહમ્મદ સાજિદ સગીરાને સુરતની એક હોટલમાં લઈ ગયો હતો. હોટેલ સંચાલકોને હિન્દુ નામનું આઈડી બતાવીને તેણે રૂમ ભાડે રાખ્યો હતો. ત્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરાને અંધારામાં રાખીને અને સમાજમાં ખોટી ઓળખ આપીને આચરવામાં આવેલા આ કૃત્યની જાણ જ્યારે સગીરાના વાલીઓને થઈ ત્યારે તેઓએ તુરંત જ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં નરાધમ સામે ફરિયાદ નોંધાવી હતી. ઈચ્છાપુર પોલીસ મથકના પીઆઈ એસી ગોહિલની ટીમે આ મામલે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોને સક્રિય કર્યા હતા. પોલીસને માહિતી મળી હતી કે મુખ્ય આરોપી ધરપકડના ડરથી પોતાના વતન બિહાર ભાગી જવાની ફિરાકમાં છે. પોલીસે સમય સૂચકતા વાપરીને નાકાબંધી કરી અને આરોપી મોહમ્મદ સાજિદ ઉર્ફે અહદ પઠાણને ટ્રેન પકડવા જાય તે પહેલા જ રવિવારે દબોચી લીધો હતો અને કોર્ટમાં રજૂ કર્યો હતો. આ ગુનામાં અન્ય એક આરોપી મોહમ્મદ ખુરશીદ ઉર્ફે સુશીલ રાયનની પણ સંડોવણી બહાર આવી છે. ખુરશીદ સગીરા અને આરોપી વચ્ચે મેસેન્જર તરીકે કામ કરતો. જ્યારે સગીરા આરોપી સાથે વાત ન કરતી હોય ત્યારે ખુરશીદ વચેટિયા તરીકે રહીને તેઓનો સંપર્ક કરાવી આપતો. એટલું જ નહીં, તેણે જ આરોપીને દુષ્કર્મ માટે સુરક્ષિત હોટેલ શોધી આપવામાં મદદ કરી હતી. પોલીસે ખુરશીદની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી છે કે તેણે અગાઉ અન્ય કોઈને મદદ કરી છે કે કેમ. જ્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ ત્યારે મુખ્ય આરોપીને નાસી છૂટવામાં તેના સગા ભાઈ મોહમ્મદ તાબિશ પઠાણે પૂરેપૂરો સાથ આપ્યો હતો. તાબિશને ખબર હતી કે તેના ભાઈએ સગીરા સાથે જઘન્ય અપરાધ કર્યો છે. તેમ છતાં તેણે કાયદાની પકડમાંથી બચાવવા માટે વાહનોની વ્યવસ્થા પણ કરી આપી હતી. ભાઈને સુરતની બહાર સુરક્ષિત રીતે કાઢવા માટે તેણે કરેલી આ મદદ બદલ પોલીસે તેની પણ ધરપકડ કરી છે. લોહીના સંબંધોનો દુરુપયોગ કરી ગુનામાં સાથ આપનાર તાબિશ હવે જેલના સળિયા પાછળ છે. ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 21/3/2026ના રોજ ફરિયાદી શ્રી દ્વારા એમની નાની વયની કિશોર વયની દીકરી 16 વર્ષ અને 9 મહિના જેની ઉંમર છે તે બાળકી સાથે આ કામના આરોપીએ શરીર સંબંધ બાંધેલ હોય, તેને સાથે લઈ ગયેલ હોય, હોટલમાં લઈ ગયેલ હોય અને એની સાથે ઇન્સ્ટા વગેરે સોશિયલ મીડિયા જેવા માધ્યમથી સંપર્ક કરેલ હોય અને એની સાથે વાતચીત કરતો હોય તો તે માટે થઈને પોક્સો એક્ટ અને બીએનએસની વિવિધ કલમો અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો. આ ગુનાની તપાસ દરમિયાન આરોપી અહીંયાથી ઈચ્છાપુર વિસ્તારમાંથી નાસી ગયેલો હતો, જેને સર્વેલન્સ ટીમ દ્વારા ટેકનિકલ સોર્સ અને બાતમીદાર મારફત ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીના દિન 4ના રિમાન્ડ મંજૂર થયેલા છે. આરોપીનું નામ મોહમ્મદ સાજિદ ઉર્ફે અહદ પઠાણ છે અને તપાસ દરમિયાન આ આરોપીને મદદ કરનાર અન્ય 4 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. જે આરોપીઓના નામમાં સૌથી પહેલા છે જામીરાજા શમસુલ શેખ, મોહમ્મદ ખુરશીદ ઉર્ફે સુશીલ મોહમ્મદ રશીદ અને અભય કુમાર પ્રદીપ શર્મા અને મોહમ્મદ તાબીઝ મોહમ્મદ જાવેદ પઠાણ. જેમાં મોહમ્મદ તાબીઝ પઠાણ જે છે તે હાલનો આરોપી જે છોકરી સાથે જેને શરીર સંબંધ બાંધેલો હતો તેનો સગો ભાઈ છે, તેને ભાગવામાં મદદ કરેલી હતી અને જામીરાજા શમસુલ શેખ તેને પણ આરોપીને ભાગવામાં અહીંયાથી મદદ કરેલી હતી. એ સિવાય અન્ય આરોપી મોહમ્મદ ખુરશીદ ઉર્ફે સુશીલ, જે આરોપીએ બંને આરોપી તથા ભોગ બનનાર વચ્ચે સંપર્ક કરાવવામાં તથા જ્યારે બંનેનો સંપર્ક ના થઈ શકે ત્યારે એક મેસેન્જરની ભૂમિકા ભજવીને એકબીજાની વાતો એકબીજા સુધી મેસેજ પહોંચાડવાની અને જે જગ્યાએ હોટલમાં શરીર સંબંધ બંધાયેલા છે તે હોટલ દેખાડવા હોટલ સુધી લઈ જવામાં પણ આ આરોપીનો મુખ્ય રોલ છે. આ સિવાય અભયકુમાર પ્રદીપ શર્મા નામના વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે, જેને
હાલના આરોપીને પોતાનું નામ આધાર કાર્ડમાં ચેક કરીને સુધારો કરીને એપ્લિકેશન દ્વારા એનું નામ અભિષેક ગુપ્તા કરવામાં આવેલું, જે કામ કરવામાં આને મદદ કરેલી, જેથી કરીને હોટલમાં હાલનો આરોપી છે જે મોહમ્મદ સાજિદ, તે આધાર કાર્ડ આપે તો એનું નામ મુસ્લિમ તરીકે ના આવે પરંતુ હિન્દુ તરીકે એનું નામ અભિષેક ગુપ્તા આવે એ રીતના આધાર કાર્ડ આપેલું. અને હાલનો આરોપી છે તેને પણ પોતે ફોટોશોપી એવી કોઈ એપ્લિકેશનમાં જઈને જે ભોગ બનનાર છે એની ઉંમર 18 વર્ષ કરતાં વધુ બતાય આધાર કાર્ડમાં, એ રીતના એડિટિંગ કરેલું છે. તો હાલ આટલી તપાસ થયેલી છે. આગળ આરોપીના રિમાન્ડ મંજૂર થયેલા છે. તો આરોપીઓના ક્રોસ